ઉમરગામ મામલતદારે રેલવે સ્ટેશન ઉપર એવું તે શું કર્યું કે પોલીસથી લઈ સૌ કોઈ દોડી આવ્યા। અધિકારી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જટિલ કામગીરીમાં રાત દિવસ વ્યસ્ત હતા। ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોતુભાઈએ ગત રાત્રિના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન ઉપર પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી। આ હૃદયદ્રાવક ઘટના રાત્રે 11:40 કલાકની આસપાસ બની હતી। નોંધનીય છે કે મૃતક અધિકારી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જટિલ કામગીરીમાં રાત દિવસ વ્યસ્ત હતા। રેલવે સ્ટેશનના ઉત્તર છેડે સુરત તરફ પ્રયાણ કરતી ટ્રેન સામે તેમણે મોતની છલાંગ લગાવી હતી। આત્મહત્યા જેવા અંતિમ પગલા પાછળનું ચોક્કસ અને સત્તાવરણ કારણ હજુ પણ અગમન છે। જીઆરપીની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી। હાલ પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। વિડંબના તો એ છે કે દલપતભાઈ અગાઉ અનેક જાહેર મંચો પરથી લોકોને હતાશામાં આપઘાત ન કરવા અને હિંમતથી જીવન જીવવા માટે જાગૃત કરતા હતા। જેઓ અન્યને માર્ગદર્શન આપતા હતા તેમણે જ આ પ્રકારે પગલું ભરતા સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે અને વહીવટી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। તેમની અંતિમ યાત્રામાં કલેક્ટર ભવ્ય વર્મા, પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, વહીવટીતંત્રના અધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સંબંધીઓ જોડાયા હતા। ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે દલપતભાઈ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ તરીકે સારું કામ કરતા હતા। તે બધા વચ્ચે લોકપ્રિય હતા। તેમના અકાળ અવસાનથી દુઃખ લાગ્યું છે। માન્ય દલપતભાઈ પટેલ અમારે ત્યાં મામલતદાર તરીકેની સેવામાં જોડાયા ત્યારે એ દિવસે મને મળવા પણ આવ્યા હતા। એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા અને એ સારી કામગીરી લોકપ્રિયતા છે। આખા ઉમરગામ તાલુકામાં અમારા સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, દરેક સાથે વ્યવહાર ખૂબ સુંદર સારો હતો। પણ આ જે ઘટના બની જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એમના જીવનની અંદર આ એવો વિચાર, ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી દલપતભાઈ પટેલ, ભગવાનના ચરણે ચાલી ગયા છે। અમે શોકાંજલિ અર્પણ કરતા ભાવભીનું શોકાંજલિ અર્પણ કરીએ છીએ। ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે દલપતભાઈના અકાળ અવસાનથી ઉમરગામનું આખું વહીવટીતંત્ર ઘેરા શોકમાં છે। તેમને કદાચ હિંમત અને માર્ગદર્શનની જરૂર હતી। આ પગલું તેમના પરિવાર માટે આઘાતજનક છે। અમારી સાંત્વના પરિવાર સાથે છે। જે અમારા ઉમરગામના મામલતદાર અને અમારા ધરમપુરના નિવાસી સ્વર્ગવાસ દલપતભાઈની અકાળે જે નિધન થયું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કામ કરતાં એમણે જે રીતે આજે એમની જે ઘટના બની એનાથી અમારું આખું વહીવટીતંત્ર અને અમારું જે ઉમરગામના ધારાસભ્ય અમારા રમણભાઈ પાટકર સાહેબ અને અમે તમામ અહીં ઉપસ્થિત રહ્યા, એના કુટુંબીજનોને આશ્વાસન પણ આપ્યા। પરંતુ આ જે ઘડી છે એ અત્યંત દુઃખની ઘડી છે અને આ જે કુટુંબ પર જે રીતે મુશ્કેલી આવી, મને રાત્રેથી જ ખબર પડી ત્યારથી જ સતત આ ટેલિફોનિક સંદેશાથી સંપર્કમાં હતો અને દલપતભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે ખૂબ ધાર્મિક અને એક મિલનસાર સ્વભાવના। અમને જ્યારે આ ઘટના બની એ
માનવામાં પણ ન આવે એટલે આજના દિવસે અમે પરિવારને પણ આશ્વાસન આપી છે અને સદગત આત્માને ભગવાન ચિર શાંતિ આપે એ માટે અમે એમના નિવાસ સ્થાને જઈને એમની અંતિમ યાત્રામાં પણ અત્યારે સામેલ થયા છે. આ દુઃખની ઘડીમાં વહીવટીતંત્રના કલેક્ટર અને રેસિડેન્ટ કલેક્ટર અને જે પ્રાંત અધિકારીઓ કે બધા પોલીસના મિત્રો આજે એમના પરિવારને સાંત્વના આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા છે અને આ દુઃખની ઘડીમાં અમે સૌ વહીવટીતંત્ર અને પદાધિકારીઓની ટીમ આ પરિવાર સાથે રહેવાની ખાતરી પણ આપીએ છીએ અને સદગત આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. સાચી વાત છે. જે આ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું, પરંતુ આ પગલું એમના માટે અને પરિવાર માટે પણ ખૂબ આઘાતજનક છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.